કેમ છો દર્શક મિત્રો? આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગત કાર્યક્રમમાં આપણે માણસના સર્જન વિશે જોઈ ગયા. આજના અભ્યાસમાં આગળ વધતા આપણે ઉત્પત્તિના બીજા અધ્યાયની 1 થી 8 કલમો જોઈશું. તેમાં આપણે સૃષ્ટિના સર્જનના પ્રથમ 5 દિવસનો સારાંશ, માણસનું સર્જન, સ્ત્રીનું સર્જન, સાબ્બાત દિન પાળવાની શરતો વગેરે બાબતો વિશે વધુ ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો મિત્રો, જો તમારી પાસે બાઇબલ હોય તો ઉત્પત્તિનો બીજો અધ્યાય ખુલ્લો રાખશો. આપણે સાથે મળીને તેનો અભ્યાસ કરીશું. તમારી નોટ અને પેન પણ તમારી સાથે રાખશો, જેથી તમે મહત્વની બાબતો નોંધી શકો. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. સલામ મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આજના અભ્યાસમાં આગળ વધતા આપણે ઉત્પત્તિનો બીજો અધ્યાય જોવાના છીએ. વહાલા દર્શકો, આ અધ્યાયમાં આપણને પ્રથમવાર પ્રકટીકરણનો એક મહાન સિદ્ધાંત જોવા મળે છે. પરંતુ ઈશ્વરના વચનમાં તે વારંવાર જોવા મળશે. તે તો આપણા માટે પ્રેરણાની એક નિશાની છે. તે તો ફરીથી બનવાનો અને પુનઃ રજૂઆતનો નિયમ છે. વહાલાઓ, અન્ય શબ્દોમાં કહું તો ઈશ્વરનું વચન આપવાની, ઈશ્વરના આત્માની તથા મહાન સત્યો અને હકીકતોની શ્રેણી ટૂંકમાં રજૂ કરવાની રીત છે. કેટલું સરસ, ખરું ને? વહાલાઓ, અહીં ઈશ્વર પાછા આવીને જે સૌથી મહત્વનું છે તે જણાવીને તે ખાસ બાબત સમજાવે છે. મિત્રો, હવે તે આ બીજા અધ્યાયમાં પ્રથમ અધ્યાયમાં આપેલ સર્જનના 6 દિવસ સાથે એમ કરશે. વહાલાઓ, બાઇબલના પુનર્નિયમના પુસ્તકમાં પણ આ જ સિદ્ધાંત જણાય છે. બાઇબલમાં પુનર્નિયમનું પુસ્તક નિયમશાસ્ત્ર સાથેના 40 વર્ષના અરણ્યના અનુભવોનો ખુલાસો છે. બાઇબલમાં પુનર્નિયમનું પુસ્તક ફક્ત નિયમશાસ્ત્રની પુનઃ રજૂઆત નથી, પણ તેનો ખુલાસો છે. ભલાઓ, તે મુજબ આપણને પણ ફક્ત એક જ નહીં પણ 4 સુવાર્તાઓ આપવામાં આવી છે. ભલાઓ, વારંવાર આ પ્રક્રિયા ઈશ્વરના સમગ્ર વચન દરમિયાન અનુસરવામાં આવી છે. વહાલા મિત્રો, ઉત્પત્તિનો બીજો અધ્યાય સર્જનના 6 દિવસમાંથી લેવાયેલો છે અને તે માનવ વિશેનો છે. તેમાંથી આપણે સાબ્બાત દિનથી શરૂઆત કરીએ છીએ. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આપણા અભ્યાસમાં આગળ વધતા આવો આપણે ઉત્પત્તિનું પુસ્તક તેનો બીજો અધ્યાય 1 થી 3 કલમો વાંચીએ. ત્યાં દેવનું વચન આ પ્રમાણે નોંધ કરે છે, અને આકાશ તથા પૃથ્વી અને તેઓના સર્વ સૈન્ય પૂરા થયા. અને દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે 7મે દિવસે પૂરું કર્યું. અને પોતાના કરેલા સર્વ કામોથી તે 7મે દિવસે સ્વસ્થ રહ્યો. અને દેવે 7મા દિવસને આશીર્વાદ દીધો ને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તે દિવસે દેવ પોતાના બધા ઉત્પન્ન કરવાના તથા બનાવવાના કામથી સ્વસ્થ રહ્યો. વહાલા દર્શક મિત્રો, સાબ્બાત દિનનું મહત્વ કદી ચૂકી જશો નહીં. તે દિવસે ઈશ્વર સર્વ કામથી સ્વસ્થ રહ્યા. તેનો શું અર્થ થાય? શું ઈશ્વર થાકી ગયા તેથી તેમણે 7મે દિવસે આરામ કર્યો? ના 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 ના. શું ઈશ્વરે એમ કહ્યું કે ગયું અઠવાડિયું મારે ખૂબ કામ રહ્યું?
ના 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 ના, ઈશ્વરે 40 કરતાં વધારે કલાકો કામ કર્યું, તેથી શું તેઓ આરામ કરવા માગતા હતા? ના ના ના, જો તમે આવું માનતા હો તો તે તો પૂરેપૂરી મૂર્ખાઈ છે. ઈશ્વરે પોતાના કામથી આરામ કર્યો અને સ્વસ્થ રહ્યા. જ્યારે ઈશ્વરે 6 દિવસ પોતાનું કરેલું સર્જનનું કાર્ય પૂરું થયેલું જોયું, ત્યારે તે ખૂબ જ સુંદર અને સરસ હતું. તે તો રળિયામણું હતું અને હવે કશું કામ બાકી ન હતું. વહાલા દર્શક મિત્રો, હું રોજ મારી ઓફિસ છોડીને ઘરે જાઉં છું, ત્યારે મારા ટેબલ ઉપર કામ હજુ બાકી હોય છે. હું કદી બેસીને એવું કહી શક્યો નથી કે મારું બધું કામ પતી ગયું અથવા મેં બધું પૂરું કરી દીધું. પણ ઈશ્વર તેમ કહી શક્યા. 6 દિવસના અંતે 7મે દિવસે ઈશ્વર સ્વસ્થ રહ્યા અને આરામ કર્યો, કેમ કે તેમનું સઘળું કાર્ય સંપૂર્ણ થયું હતું. વહાલા દર્શકો, અહીં આપણને સૌથી મોટું સત્ય જાણવા મળે છે. હિબ્રુઓનો પત્ર જે નવા કરારમાં છે તેમાં કહ્યું છે કે વિશ્વાસીઓ તરીકે આપણે વિશ્રામમાં પ્રવેશીએ છીએ. એટલે આપણે ઈશ્વરના સંપૂર્ણ ઉદ્ધારમાં પ્રવેશીએ છીએ. વહાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આશરે 2000 વર્ષ પહેલાં તમારા અને મારા માટે વધસ્તંભે મૃત્યુ પામ્યા. તે આપણને ઉદ્ધાર આપે છે અને આપણે તેમાં પ્રવેશી શકીએ છીએ. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલ તે વિશે નવા કરારમાં રોમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 1લી કલમમાં લખે છે, ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ. વહાલા દર્શક મિત્રો, ઉદ્ધાર પામવા માટે મારી નાની આંગળી પણ ઊંચી કરવાની જરૂર નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સર્વ કરી દીધું છે. વહાલા દર્શકો, એક કાવ્યના શબ્દો એવું કહે છે, તે ધ્યાનથી નિહાળો. ઈસુએ સર્વસ્વ ચૂકવી દીધું, હું તેનો સંપૂર્ણ ઋણી છું. પાપે કિરમજી ડાઘો પાડ્યો, તેમણે તો બરફસમ ધોયો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બરફસમ ધોયો. વહાલા દર્શક મિત્રો, સૃષ્ટિ સર્જનના પ્રથમ 5 દિવસનો સારાંશ જોઈએ તો એ સ્પષ્ટ છે કે જે વિશાળ વિશ્વમાં તમે અને હું રહીએ છીએ તે અહીં અબજો વર્ષથી છે. પણ પૃથ્વીને અને મોટા ભાગના સર્જનને કંઈક થયું હતું. પરિણામે ઈશ્વરે પ્રવેશ કર્યો અને તેમનો આત્મા ઊંડાણની સપાટી પર હાલતો થયો અને અસ્તવ્યસ્ત વિશ્વને તેમાંથી બહાર કાઢ્યું. વહાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા ચાલો આપણે ઉત્પત્તિનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને તેની 4થી કલમમાં જે લખ્યું છે તે વાંચીએ. આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ વર્ણન એ છે, જે દિવસમાં યહોવા દેવે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યા ત્યારે. વહાલાઓ, ઉત્પત્તિ વર્ણનનો ખરો અર્થ કુટુંબો, વંશાવળી અથવા પૂર્વજો છે. તેથી ઉત્પત્તિનું પુસ્તક ફક્ત શરૂઆતનું જ પુસ્તક નથી, પણ ઉત્પત્તિનું પુસ્તક કુટુંબોનું પુસ્તક પણ છે. વહાલાઓ, હવે આપણે ઉત્પત્તિનું પુસ્તક તેનો 2જો અધ્યાય 5 અને 6 કલમને વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, ખેતરનો કોઈ પણ છોડવો હજુ પૃથ્વીમાં ઉગ્યો નહોતો,
વળી ખેતરનું કંઈ પણ શાક ઉગ્યું નહોતું, કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો ને ભોંય ખેડવાને કોઈ માણસ ન હતું, પણ પૃથ્વી પરથી ધુમ્મરે ચડીને ભોંયની આખી સપાટી ભીંજવી. વાલા દર્શક મિત્રો, આ બધું જ અહીં માણસના પૃથ્વી પર આવ્યા પહેલાંથી હતું. હવે આપણે પહેલા અધ્યાયમાં ઈશ્વરનો હેતુ શોધવાની શરૂઆત કરી શકીએ. વાલાઓ, પહેલા અધ્યાયમાં ઈશ્વર જે માનવ બનાવવાના હતા તેને માટે રહેઠાણ અથવા ઘર તૈયાર કરે છે. ઈશ્વર હવે આ માણસને તેમણે જે જગ્યા તૈયાર કરી હતી તેમાં મૂકવા તૈયારી કરી રહ્યા હતા. પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે ત્યાં કશું જ ન હતું, અને પછી ભૌતિક વિશ્વ અસ્તિત્વમાં આવ્યું. ઉત્પત્તિ 1 અને 1 જણાવે છે, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. વાલાઓ, સૃષ્ટિ સર્જનમાં બીજું પગલું દૈહિક અથવા શારીરિક હતું, એટલે જીવનનો ઉદ્ભવ. વાલાઓ, ઉત્પત્તિનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 21મી કલમ કહે છે, તેમ ઈશ્વરે સમુદ્રના મોટા માછલા અને અન્ય પ્રાણી જીવો બનાવ્યા. તેમણે પશુ પંખી અને જીવજંતુ બનાવ્યા, પણ વનસ્પતિ જીવન નષ્ટ થયું નહીં. હવે પછીના પગલે માણસ હતો. ખરેખર આ કોઈ કુદરતી પરિવર્તન ન હતું, અને આપણને પૃથ્વી પર આદિ માનવના દેખાવ કે અસ્તિત્વ વિશે જણાવવા ઉત્ક્રાંતિવાદ પુલ સમાન બની શકતો નથી. તેથી પૃથ્વી માણસના આગમન માટે તૈયાર કરાઈ હતી. વાલા દર્શક મિત્રો, ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 7મી કલમમાં લખ્યું છે, અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને માણસ સજીવ પ્રાણી થયું. મારા વાલા દર્શક મિત્રો, આ તો માનવ સર્જનની પદ્ધતિ છે, અને હજી પણ ઈશ્વરે આપણને જે કહ્યું છે તે મર્યાદિત છે. દૈહિક રીતે માણસને ભૂમિમાંથી બનાવાયો એ જાણવું ખૂબ જ રસભર્યું છે કે આપણા શરીરો 15 કે 16 રાસાયણિક તત્વોના બનેલા છે. વાલાઓ, ભૂમિમાં એટલે કે પૃથ્વીમાં આ 16 રાસાયણિક તત્વો સમાયેલા છે. માનવનો દૈહિક ભાગ ભૂમિની માટીમાંથી લેવામાં આવ્યો હતો. જો આપણને અલગ અલગ રાસાયણિક તત્વો જેનાથી આપણે બનેલા છીએ તેમાં ઉકાળવામાં આવે તો નાણાંની દ્રષ્ટિએ આપણું ખૂબ જ ઓછું મૂલ્ય થાય, આશરે ₹250 જેટલું જ. વાલાઓ, આપણી શારીરિક કિંમત આટલી જ થાય, કેમ કે આપણે ભૂમિની માટીમાંથી બન્યા છીએ. પણ માણસ ધૂળ કે માટી કરતાં વધારે છે. દૈહિક રીતે તે ધૂળ છે અને ધૂળમાં પાછું જશે, પણ તેનો આત્મા ઈશ્વર પાસે જશે. શા માટે? કેમ કે ઈશ્વરે તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને તે માણસ સજીવ પ્રાણી થયું. ઈશ્વરે માણસમાં જીવનનો શ્વાસ ફૂંક્યો છે. ઈશ્વરે માણસને જે જીવન આપ્યું તે શારીરિક અથવા દૈહિક, માનસિક, અને તે પછી તેમણે જે જીવન આપ્યું તે આત્મિક જીવન છે. વાલા દર્શક મિત્રો, બીજા શબ્દોમાં માણસને હવે તેના સર્જનહાર સાથે અજાયબ સંગતમાં લાવવામાં આવ્યો.
તેના અસ્તિત્વમાં ઈશ્વર માટે શક્યતા છે. આ બાબત આપણે જાણીએ છીએ તેમ માણસને ઈશ્વરે બનાવેલા વિશ્વમાંના સર્વ અન્ય જીવોથી અલગ પાડે છે. હા દર્શક મિત્રો, અદ્રશ્ય દૂતો છે, પણ આપણે તેમના વિશે ખૂબ જ થોડું જાણીએ છીએ. મિત્રો, ઈશ્વરમાં માનનાર ઉત્ક્રાંતિવાદીઓ જણાવે છે કે માનવ જાત આ હદ સુધી ઉત્ક્રાંતિ પામી અને પછી ઈશ્વરે ઉત્ક્રાંતિના આ ઉત્પાદન સાથે કાર્ય કરવાની શરૂઆત કરી. ભલા દર્શકો, જો કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતનું કોઈ પણ રૂપ માનવી બોલી, માનવી સમજ બુદ્ધિ કે માનવી વ્યક્તિત્વ માટે ગણતરીમાં લઈ શકાય જ નહીં. આ ત્રણ બાબતોમાં ઉત્ક્રાંતિવાદને થોડી મુશ્કેલી છે. કોઈ માણસનું હાડકું લઈને તેને વાંદરા અથવા તો ઘોડાના હાડકા સાથે સરખાવવા ખૂબ જ સરળ છે. કેટલીક બાબતોમાં તમને જોરદાર સમાનતા મળી આવશે. તેમ છતાં વાલા દર્શક મિત્રો, તેમાં ભારે તફાવત પણ છે. જો સમાનતા વિશે વિચાર કરીએ તો આ જીવોને માનવ જીવો તરીકે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તેમાં જ રહેવાનું છે. કુદરતી રીતે સર્વ જીવોની ધરી તો એક જ સરખી છે. દાખલા તરીકે ફોર્ડ ઓટોમોબાઈલ્સની ચેસિસ એટલે કે ધરી અને સેવરોલેટ ઓટોમોબાઈલ્સની ચેસિસ એટલે કે ધરી વચ્ચે ઘણી બધી સામ્યતા છે. પણ તમે ફોર્ડ મોટર કંપની કે જનરલ મોટર કંપનીને આવું ના કહો તો સારું. તેઓ એમ કહેશે કે અમારી બંને વચ્ચે તો ખૂબ મોટો તફાવત છે. પણ વાલા દર્શક મિત્રો, જો તમે તેઓની ચેસિસ કે ધરી જોશો તો તમને ખૂબ જ સમાનતા જોવા મળશે. જો તમે તેના ચાર પૈડાને એક ખૂણા પર કોઈ સ્થિર ધરી પર મૂકવાનું શરૂ કરો તો તે કેટલેક અંશે લંબચોરસ હોય છે. શા માટે? કેમ કે કાર સમતુલા જાળવનાર હોવી જોઈએ અને તેને ચાલવા માટે મોટર જોઈએ. તેથી તમને તેમાં સરખાપણું જોવા મળશે. પણ તેનો અર્થ એ નથી કે તેઓ એક જ ફેક્ટરીમાંથી બહાર આવી છે. ભલા મિત્રો, મને લાગે છે કે માણસ અને આ અન્ય જીવો વચ્ચેના સરખાપણા વિશે આવી અતિશયોક્તિ કરવામાં આવી છે. પણ માણસ તદ્દન જુદો જ જીવ છે. ઈશ્વરે તેના શ્વસન તંત્રમાં જીવનનો શ્વાસ મૂક્યો અને માણસ સજીવ પ્રાણી થયો. માણસને ભયજનક રીતે અને અજાયબ રીતે બનાવાયો છે અને તે જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે ઉત્પત્તિ 2:8 વાંચીએ. ત્યાં લખ્યું છે, અને યહોવા દેવે પૂર્વ તરફથી એદનમાં એક વાડી બનાવી અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. વાલા દર્શક મિત્રો, એદન વાડી ચોક્કસ કઈ જગ્યા પર છે તે મને ખબર નથી, પણ મને ખાતરી છે કે તે ટાઇગ્રીસ અને યુફ્રેટીસ નદીની ખીણમાં કોઈ જગ્યા છે. હકીકતમાં તે આખો ખીણ પ્રદેશ હશે, પણ તે ખીણ ખૂબ જ ફળદ્રુપ જગ્યા હતી અને હજી પણ ફળદ્રુપ છે. તે ફળદ્રુપ ચંદ્રાકાર વિસ્તારનો ભાગ છે. એક સમયે તે પ્રદેશમાં રહેતા લોકો ત્યાં અનાજ પણ વાવતા ન હતા. તેઓ ફક્ત પાક લણતા હતા, કેમ કે તે આપોઆપ ઉગતું હતું. તેથી શક્ય છે કે આ વિસ્તાર કોઈક દિવસે ફરીથી
પૃથ્વીનું મુખ્ય કેન્દ્ર બનશે. ઈશ્વરે માણસનું સર્જન કરીને તેને એદન વાડીમાં રાખ્યો. મારા વાલા મિત્રો, મને આશા છે કે આજનો અભ્યાસ આપને સર્જનનું કાર્ય સમજવામાં મદદરૂપ બન્યો હશે. મારો સમય પૂરો થવા આવ્યો છે. ફરીથી આ અભ્યાસમાં આપણે આગળ વધીશું. વાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તમે મનુષ્યને બનાવ્યો, તેના શરીરમાં તમે શ્વાસોશ્વાસ મૂક્યું. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમને જીવંત બનાવ્યા. વાલા પ્રભુ, અમારી પ્રાર્થના છે, તમે અમને મદદ કરો કે અમે અમારા જીવનનો હેતુ શોધી શકીએ અને અમે તમને પસંદ પડે એવી રીતે જીવન જીવનારા બાળકો બનીએ. વાલા પરમેશ્વર, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમે તમારી કૃપા માગીએ છીએ. દેવ, તમે અમને સહાય કરો, અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો અને ઈશ્વર આજનો દિવસ આપના માટે આનંદવાળો, આશીષવાળો બનાવે. એ જ આશા સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ.
મારા વાલા મિત્રો, ઈશ્વર મહાન છે, તે અદ્ભુત છે, તે સર્વશક્તિમાન છે. તેમના માટે કશું જ અશક્ય નથી. આજના પાઠમાં આપણે જોયું કે માણસનું સર્જન કેવી અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. તમારું અને મારું સર્જન પણ ઈશ્વરની યોજનામાં કરવામાં આવ્યું છે. મિત્રો, જીવતા ઈશ્વર પર અને તેમના જીવંત વચનો પર વિશ્વાસ કરો. ઈશ્વરે તમને અને મને બનાવ્યા છે. તેમણે પોતાના હાથોનો ઉપયોગ કર્યો અને વળી જ્યારે તેમણે માણસને બનાવ્યો ત્યારે તેમનો પોતાનો શ્વાસ માણસના નસકોરામાં ફૂંક્યો. જે શ્વાસ તમે અને હું હાલમાં મફત લઈ રહ્યા છે. ઈશ્વરનો આભાર માનો કે તેમનો શ્વાસ તમે લઈ રહ્યા છો. જ્યારે તમે શ્વાસ લો તો 1 સેકન્ડ માટે થોભજો અને આંખો બંધ કરીને ઈશ્વરનો આભાર માનજો. ઈશ્વરને થેન્ક યુ કહેજો. મિત્રો, આજનો માનવી પોતાની રીતે જીવવા માંગે છે, પણ તે ભૂલી ગયો છે કે તેનામાં જે શ્વાસ ચાલી રહ્યો છે તે જીવતા ઈશ્વરનો શ્વાસ છે. મિત્રો, તમારો શ્વાસ આજે ચાલુ છે તે માટે શું તમે આજે ઈશ્વરનો આભાર માનવા તૈયાર છો? થોડીવાર થોભો અને હમણાં જ ઈશ્વરનો આભાર માનો. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈશ્વરે માણસના કયા અવયવમાં જીવનનો શ્વાસ ફૂંક્યો? A. કાનમાં, B. નસકોરામાં, C. મોંમાં, D. આંખમાં. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે A. 4. મિત્રો, જો આજનો પાઠ તમને ગમ્યો છે અથવા આજના પાઠમાંથી આપણે કંઈક નવું શીખવા મળ્યું છે તો આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર પર આપ મિસ્ડ કોલ અથવા તો SMS પણ કરી શકો છો. તમારા પરિવારના લોકો અને મિત્રોને પણ સ્તવન કાર્યક્રમ વિશે જણાવશો. આવતીકાલે ફરીથી મળીશું. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.